સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખા તત્વો સકંજામાં આવ્યા છે। રામોલ પોલીસે એક સગીર સહિત 14 આરોપીની ધરપકડ કરી છે। 4 ફરાર આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે। પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર નામના શખ્સો વચ્ચે બવાલ થઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, આ જે ઘટના સામે આવી છે તેને લઈને અત્યારે શું વધુ અપડેટ મળી રહી છે? જેવી જે પ્રકારે હાલ વસ્ત્રાલ વિસ્તારની જે ઘટના હતી, અસામાજિક તત્વોનો જે આતંક હતો, જેને પોલીસે કાયદાનું ભાન અત્યારે કરાવ્યું છે। જોઈ શકાય છે કે 14 જેટલા આરોપીઓ, જે અસામાજિક તત્વો જે હથિયારો સાથે વસ્ત્રાલ વિસ્તારમાં જે તોડફોડ કરીને જે આતંક મચાવ્યો હતો, દહેશત ઉભી કરી હતી, તેઓ અત્યારે પોલીસના સકંજામાં છે। આ તમામ આરોપીઓને મોડી રાત સુધી પોલીસ દ્વારા જે સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ પોલીસ કસ્ટડીમાં તેઓની જે અત્યારે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે આખો વિવાદ સામે આવ્યો હતો, બે વ્યક્તિઓ હતા, પંકજ ભાવસાર અને સંગ્રામ। આ બંને વ્યક્તિઓ વચ્ચે ચાલી રહેલી અંગત અદાવતમાં આ પ્રકારે આતંક મચાવીને નિર્દોષ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો। હથિયારો સાથે જે આવતા જતા જે લોકો છે તેઓના વાહનોમાં તોડફોડ અને હુમલો કરવામાં આવ્યો હતો। આ જોઈ શકાય છે કે આ દ્રશ્યો અત્યારે આરોપીઓના છે, જેઓને પોલીસે ધરપકડ કરી છે। સૌથી મહત્વની બાબત એ છે કે ગઈકાલે જે હોલિકા દહનની જે તહેવાર ઉજવવા માટે જે લોકો ત્યાં પહોંચ્યા હતા અને દરમિયાન સેલિબ્રેશન કરી રહ્યા હતા, એ દરમિયાન આ અસામાજિક તત્વો જે હથિયારો સાથે ત્યાં આવ્યા હતા, પોતાના બાઇક ઉપર અને લોકો ઉપર હુમલો કરી રહ્યા હતા અને જે પ્રકારે તંગદિલી ભર્યું માહોલ અત્યારે જોવા મળી રહ્યો હતો એ સમયનો આ જોઈ શકાય છે કે તમામ લોકો પોલીસ કસ્ટડીમાં છે। પોલીસે તેઓની ધરપકડ કરી લીધી છે। જે બે આરોપીઓ જે સામે નામ આવી રહ્યા છે, જેમાં મુખ્ય આરોપી પંકજ ભાવસાર તે હજુ ફરાર છે। તેના અન્ય સાગરીતો જે 3 જેટલા જે સાગરીતો છે, તે 4 લોકો અત્યારે વોન્ટેડ છે। આ તમામની અત્યારે પોલીસે ધરપકડ કરીને તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠી રહ્યો છે। આરોપીઓમાં પોલીસનો ડર નથી, જે આરોપીઓને અત્યારે હાલ લઈ જઈ રહ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે ટૂંક સમયમાં વસ્ત્રાલ વિસ્તારમાં તેઓનું જે સરઘસ કાઢવામાં આવશે અને ખાસ તો જોઈ શકાય છે કે આરોપીઓની પોલીસ તપાસ કરી રહી છે, તેઓને કાયદાનું ભાન કરવામાં આવશે। જે ડર તેમણે લોકોનામાં જે ઉભો કર્યો હતો, જે દહેશત ઉભી કરી હતી, લોકોની સુરક્ષાને લઈને સવાલ જે ઉઠી રહ્યા હતા, તેઓનું પણ ભાન કરવામાં આવશે। આ તમામ આરોપીઓ હાલ પકડવામાં આવ્યા છે। 14 જેટલા આરોપીઓને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે અને જે મુખ્ય જે આરોપી જે છે પંકજ, તેની શોધખોળ કરવામાં આવી રહી છે, કારણ કે પાણીપુરીની લારી મૂકવા બાબતે આ પ્રકારે લોકો પર આતંક મચાવવામાં આવ્યો હતો। કહેવામાં આવી રહ્યું છે કે જે પાણીપુરીની લારી જે જગ્યા પર ચાલી રહી હતી, એ જગ્યા સંગ્રામના જે માણસ સાથે ગોઠવવામાં આવી હતી, તેનો માણસ પાણીપુરી ચલાવતો હતો અને આ જગ્યા ઉપર પંકજ ભાવસારે પોતાના માણસને પાણીપુરીની લારી મુકાવી હતી, જેની અદાવત બંને વચ્ચે ચાલી રહી હતી। આ અદાવતના કારણે સામાન્ય લોકોને જે ભોગ બનાવવામાં આવ્યો હતો, હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે, તેઓ સારવાર લઈ રહ્યા છે। પરંતુ સવાલ એ થાય છે કે આ અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર નથી, અને જે પ્રકારનું દહેશત તે લોકોમાં ફેલાઈ રહ્યા છે, સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે, જેને લઈને હાલ પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરીને તેઓને કાયદાનું ભાન કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો પાણીપુરીની લારી રાખવા બાબતે ચાલકી આ બબાલ ટાંકી જે છે તે સર્જાઈ, બબાલ થઈ, અદાવતમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે ગુંડાઓ બેફામ બન્યા હતા।